ચાલો મિત્રો એક વિડીયોની શરૂઆત કરते ને તો તું છે ને પાછા આજુબાજુ કહા કે એલી પાંગ ને એની પાંગ કાકા ને બાબા દેખાઈ રહ્યા એટલે મેં કહ્યું કે આજ છે ને કંઈક અહલો વિડીયો લાવજે કે તું છે ને વિડીયો છોડી જવાનું મન નહીં તું જાતે આદિવાસી ગામડામાં રહો ને તું જાતે જ બનાવી દેવો ને ઘડી કને પેલા વાહણ્યામથી હિયા મને હમલાવો ને હું હાંભળ્યા કરજે ને એટલો મસ્ત તમારો આ વાસળીનો સૂર અમને સાંભળવા મળ્યો ને તો હા મજા આવી જાય એવું તમે કહો એટલે થોડી વાર તમે ખાલી રાહ જોજો મારી જોડે આ બાબા અમીરિયા આવી રહ્યા ને તમે કહ્યું સલાહ આપણે એકદમ મસ્ત મજાના આપણા શું કહેવાય આપણે હુપટાનો આપણી નાનલી નાનલી હુપટીનો છે ને અવાજને આપણે બતાડીએ બધાને સંભળાવીએ કે ખરેખર દિવાસો હોય ને દિવાસાથી શરૂઆત થાય કે વાસળી વગાડવાની કાં તો પીહો હુપટો વગાડવાની એની મજા કેટલી હોય અને વાતાવરણ તો શાંત હોય તો મજા ઓર આવી જાય એટલે આપણે એમની જોડે થોડીક વાત કરો ને તો હું વિડીયોને છે ને શાંતિથી દેખ્યા કરજો ને મજા કરજો ને બસ ખાલી લાઈક કરતા જાજો સબસ્ક્રાઇબ કરતા શેર કરજો તમારી ઈચ્છા મુજબ બાકી અમે એટલું મસ્ત વગાડું ને કે તમારું દિલ ખુશ થઈ જાય અને ક્યારેક તમને બી આવવાની ઈચ્છા અમારા ગામમાં મોટી સડલીમાં કે પછી અમારા આદિવાસી વિસ્તારમાં આવવાની ઈચ્છા થઈ જશે એવું વગાડશે હા તમે ખાલી સાંભળજો કેવું હવે એમને આપણે એક બે શબ્દ પૂછીએ કે ક્યારથી વગાડાય ને કેવી રીતના વગાડાય ને આને વગાડવા માટે કેટલી મહેનત જોઈએ આને વગાડવા માટે કેટલી મહેનત જોઈએ એમ તો જેને તેને આવડતું નથી આ તો એમ કે દમ લેવું પડે દમ નહીં આવડે તો પછી સાલા નહીં આવડે ને એવું કઈ બધું અલગ અલગ હોય પાછું એટલે આપણે એમને પૂછીએ એક બે શબ્દો વધારે લાંબો વિડીયો બનાવું પાછું તો મજા નહીં આવે આજે દીવા કની આપણે મોટી ચટણીમાં આપણો દીવા એટલે એ હુપટી તો હું વાહણિયાની બનાવવાનું વાહણી બનાવો એ સાલું કેરથી હોય વગાડવાની તે સાલો થાય આપણો દીવા દેવ પૂજાઈએ તો સાલો થાય ને બંધ કીર રહે આ દહરો થઈ ગયો તો બંધ થઈ જાય એટલે દહરો પૂરો જાય એટલે બંધ વગાડવાનું નહીં વગાડવાનું ગળું સુધી જાય વગાડવાનું નહીં ને પેલી પાંગ બાબોદીસિંહ ભાઈ રહી બાબોદીસિંહ તું બી કદાચ થી વેસાયતી લાયક કે ભણાયો આપણે જાતે બી ને આવડી જાય ને આવડી જાય હા અને ભણાવવાનું તો આપણે ટાઈમ નહીં હા તે બનાવડ દેવાનું કોઈ બનાવતા હોય સ્પેશિયલ તેનું જોડે આ એને પેહું ભણાવવા હોય ને હા તે પેલો પીર માપવાના ગાળો માપવાનો બે જોડ બનાવના હોય તો હા હા અને જે જોડ નહીં બનાવવા હોય હુપટી કેથી એની વગાડવા માટે કો આવડું જોઈએ આંગળીયા પાડતે પછી પેલો દમ ઘૂટતે કાકી દમ ઘૂટતે આંગળીયા પાડવાનો હા અહીંયા અંદર બંધ નહીં રહું જોઈએ બંધ નહીં રહું એટલે વગાડી જ કરવું પડે એના માટે હા આવડું હા આવડે એટલે દમ ઘૂટતા આવડે ને એ તે પાછું કોઈ કે પેલો સાલો આવડે તે પાછું દમ નહીં આવડે એટલે અઘરી ગની અઘરું એટલે પણ તું વગાડી દેવા ને એકદમ જોરદાર આજ કેટલા 2-3 સાલા વગાડવાના હે બાબા 2-3 સાલા વગાડી નાખવાના એટલે મસ્ત મસ્ત પાછા લટજો હટજો કો કરી લટો દારૂ બારૂ ને બધું દારૂ નું પછી વાગે વાગે રે સબીરો વાગે હો એટલે છે ને મિત્રો આ છે ને બાબા છે ને એક ગીત તું ગાય ખમલાય ને એવી રીતના પેલા હુપટી વગાડે એ પીક હવે એવા વાસળી અને બીજી વખત આપણે પાછા સાંભળશું ને કઈક બીજું કહીને હમલાવે હમણે તું કઈ શું હમલાવો સર ઉભરા 1 મિનિટ હો
હા હા ચલો ચલો એ આ તો છે ને વગાડીને 2-3 સાલા વગાડ્યા બાબા એ છે ને બૈર્યા હુપટા લઈ લઈએ વગાડ્યા અને યુટ્યુબ ના સાથી મિત્રોને મારે એ જ પૂછવું હતું કે તમને કેવા લાગ્યા આ હુપટા ને મતલબ આ નાની નાની હુપટીઓનો અવાજ કેવો સાંભળવા મજા આવી કે નહીં? આ તો હું આપણા ગીતો ગાવતા હોય ને એ એમને ખબર ને આપણને થોડી ઘણી ખબર પડે આપણે બી, કારણ કે એમની જોડે મોટા થઈ અને એમની જોડે કામ કરીને જોડે રહીએ ને તો એમ આપણને થોડું ખબર પડી જાય. તમારું શું કેવું છે ને તમે શું કેવા માંગો છો ને એ અમને કોમેન્ટમાં કરજો. બાકી આ તો અમારા આદિવાસી ગામડાના માણસોની મોજ હોય અને આવા તહેવારો તો અમે ધૂમધામથી જ મનાવતા હોય અને ખુશી ખુશીથી આમ તહેવારોને મનાવતા હોય ને સગા સંબંધીઓને બોલાવતા હોય ને ખાતા હોય. એ અમારા ગામડાના માણસો જ્યારે વરસાદ પડે ત્યારે ખેતી એમ બિંદાસથી ડાંગર રોપતા હોય, ઉનાળા શિયાળાની બધા સિઝનની આમ મોજ મોજથી આપણે ખેતી કરતા હોય. એ અનાજ પકાવનાર ખેડૂતને આપણે જયારે આમ હુપટો કે શું કે આપણે પીહો વગાડતા જોઈએ ને તો આનંદ આવી જાય કે આમના માટે એક લાઈક કરવું કે સબસ્ક્રાઇબ કરવું કે શેર કરવું એ ખબર નથી પડતી, પણ એક કોમેન્ટ મસ્ત મજાની કરવું છે. એ તમારી ઈચ્છાની વાત છે. બાકી તો અમે આવી રીતના જિંદગી જીવતા રહેવું ને તમારું શું કેવું છે તમે તમારી જાતે કોમેન્ટ કરી દેજો. બાકી અમારી તો મોજ હંમેશા આવીને આવી રહેવાની, કારણ કે અમે જંગલના રહેવાસી છે, જંગલમાં રહીએ છીએ, પ્રકૃતિ પ્રેમી છે, તો અમને બધું ફાવે છે ને બધું બનાવતા આવડે. આ હુપટા બુપટા બધું એ જાતે બનાવીએ એમની પ્રકૃતિ. હા, ટોપલા બુપલા, કારણ કે અહીંયા અમારે વિસાતું લાવવાનું કઈ જરૂર ના પડે. એટલે હવે તમારું શું કેવું ને એમને ફટ દઈને કોમેન્ટ કરી દેજો એટલે અમે તમને કહી દઉં કે વાહ તમે બી કઈક સમજ્યા છો જાણ્યા છો ત્યારે કોમેન્ટ કરી. બાકી તો બાબા મજા આવી જાય 2-3 સાલ વગાડ્યા આવીને બાબા વિશે તો 2-3 કોમેન્ટ કરી નાખજો એટલે કદી લખી મોકલી દીધો અહીં કે બાબા જો